હેલો ફ્રેન્ડ, ઇલાસ કિચન 90માં તમારું સ્વાગત છે. કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં હશો. ફ્રેન્ડ્સ, આજે આપણે હોમમેડ હેલ્ધી આઈસ્ક્રીમ બનાવવાના છીએ. તો ચલો ફટાફટ જોઈ લઈએ આપણે કેવી રીતે બનાવીશું. આ આઈસ્ક્રીમ નાના મોટા બધાને બહુ જ ભાવશે. અને ફ્રેન્ડ, આ આઈસ્ક્રીમ આપણે ખાંડ વગર બનાવવાના છીએ. તો ચલો ફટાફટ જોઈ લઈએ. અહીંયા મેં મખાના લીધા છે 1 કટોરી. અડધી કટોરી આપણે કાજુ લઈશું અને એનાથી થોડા આપણે અખરોટ લઈશું. સરસ રીતે આપણે બધું ડ્રાય રોસ્ટ કરી લઈએ, જેથી કરીને એના અંદર મોઇશ્ચર હોય એ બધું જતું રહે ફ્રેન્ડ્સ. અને થોડી વાર માટે આપણે ઠંડુ થવા દઈશું. પછી આપણે મિક્સચરની અંદર ગ્રાઇન્ડ કરી લઈએ. ઠંડુ થઈ ગયું છે. હવે આપણે કરકરું દળી લઈએ મિક્સચરમાં. એકદમ ફાઇન પાવડર નથી બનાવવાનું આપણે. સરસ રીતે આપણે કરકરું દળી ગયું છે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. બસ આ રીતે આપણે દળવાનું છે. હવે આપણે એક કડાઈ લઈશું. એ કડાઈની અંદર થોડું પાણી એડ કરીશું. એના પછી આપણે 500 ગ્રામ મિલ્ક એડ કરીશું. પાણી એડ કરવાનો મતલબ એટલા માટે કે નીચે દૂધ ચોંટી ના જાય, એટલા માટે સૌથી પહેલાં મેં પાણી એડ કર્યું છે અંદર. અહીંયા મેં ફૂલ ફેટવાળું અમૂલ ગોલ્ડ લીધેલું છે. એકદમ મલાઈદાર દૂધ લેવાનું ફ્રેન્ડ્સ, જેથી કરીને આપણી આઈસ્ક્રીમ બહુ જ મસ્ત બને, મલાઈદાર. દૂધને બરાબર ઉકળવા દેવાનું છે, જેથી કરીને આપણું દૂધ એકદમ જાડું થઈ જાય. ચારથી 5 ઉભરા આવી ગયા છે ફ્રેન્ડ્સ. હવે આપણે થોડા કેસરના ધાગા એડ કરીશું. અહીંયા ફ્રેન્ડ્સ આપણે ખાંડ નથી એડ કરવાની. અહીંયા આપણે મધ લીધેલું છે, તો 2 થી 3 ચમચી આપણે મધ એડ કરીશું. તમે જે પ્રમાણે ગળ્યું ખાતા હોય એ પ્રમાણે એડ કરજો. અહીંયા મેં 2 ચમચી જ મધ લીધેલું છે. 500 ગ્રામ દૂધની સામે મેં 2 ચમચી મધ લીધેલું છે. હવે સરસ રીતે આપણે બધું મિક્સ કરી લઈશું. હવે આપણે કાજુ મખાનાનો પાવડર એડ કરીશું. સારી રીતે મિક્સ કરી લઈએ. એકથી 2 ઉભરાવા દઈશું, જેથી કરીને સરસ રીતે બધું મિક્સ થઈ જાય. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો દૂધની ક્વોન્ટિટી ઓછી થઈ ગઈ છે. આપણે જે પાવડર એડ કર્યો એના લીધે સરસ રીતે આપણું દૂધ જાડું થઈ ગયું છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને અડધી ચમચી અંદર ઇલાયચી પાવડર એડ કરીશું. સારી રીતે બધું મિક્સ કરી લઈએ. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આ રીતનું આટલું જાડું રાખવાનું છે આઈસ્ક્રીમનું બેટર. તમે કોઈ પણ આઈસ્ક્રીમના સ્ટેન્ડમાં સેટ કરી શકો છો. મારી પાસે 2 આ છાશના કુલ્લડ છે, એના અંદર હું સેટ કરીશ. અને થોડું પ્લાસ્ટિકના ડબ્બામાં વધશે તો હું સેટ કરીશ. આપણે જોઈ લઈએ કેટલું કેટલું આવે છે બધામાં. સરસ રીતે આપણે બધું સેટ કરી દેવાનું છે. અને 8 કલાક આપણે ફ્રીજમાં રાખીશું, એટલે સરસ રીતે આપણી આઈસ્ક્રીમ જામી જશે. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો ત્રણેયમાં સરસ રીતે આપણે સેટ કર્યું છે. હવે આપણે એક ફોઇલ પેપરથી સરસ રીતે ઢાંકી લઈશું અને 8 કલાક ફ્રીજમાં સેટ કરવા માટે મૂકી દઈએ.
जहां न्यू न्यू हर बार खाना खजाना सदाबहार। ફ્રેન્ડ્સ 8 કલાક થઈ ગયા છે, આપણી આઈસ્ક્રીમ સરસ રીતે જામી ગઈ છે. હવે આપણે ખોલીને જોઈ લઈએ. જોતા રહો આભાર આપનો, જય શ્રી કૃષ્ણ વીર જય શ્રી રામ, પહેલા પેટ પૂજા પછી બાકી કામ. ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો એકદમ મલાઈદાર હોમમેડ આપણો આઈસ્ક્રીમ બનીને રેડી થઈ ગયો છે. જોઈને ખાવાનું મન થઈ જાય એવી ઈચ્છા થઈ ગઈ છે ફ્રેન્ડ્સ. હવે સરસ રીતે આપણે હાથથી મદદથી સરસ રીતે આમ ગોળ ગોળ રાઉન્ડમાં ફેરવીશું એટલે રૂમ ટેમ્પરેચર ઉપર આવી જશે. અને મેં પ્લાસ્ટિકના ડબ્બામાંથી તો મેં બહાર કાઢી દીધો છે અને સરસ રીતે આપણે ચોરસ કાપા પાડી લઈશું. હવે આપણે પિસ્તાથી ગાર્નિશ કરી લઈશું. ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કેટલી બાર જેવી સરસ બહુ જ મસ્ત મલાઈદાર આપણી આઈસ્ક્રીમ બનીને તૈયાર થઈ ગઈ છે. તમે પણ તમારા બાળકોને આ રીતે બનાવીને ખવડાવો, ઘરની ચોખ્ખી અને હેલ્ધી. તમારા બાળકો ખાઈને ખુશ થઈ જશે. ઉનાળાની ગરમીમાં ઠંડી ઠંડી મસ્ત મજાની હેલ્ધી આઈસ્ક્રીમ ખાઈને તમારા બાળકો એકદમ ખુશ થઈ જશે. તો જરૂરથી તમે એક વખત ટ્રાય કરજો અને કેવી બની છે એ જરૂરથી મને કોમેન્ટમાં તમે કહેજો. ફ્રેન્ડ તમે જોઈ શકો છો એકદમ મલાઈદાર યમ્મી યમ્મી હોમમેડ ગુલ્ફી. વાવ, જોઈને જ ખાવાનું મન થઈ જશે. તો જરૂરથી એક વખત તમે ટ્રાય કરજો. હવે આપણે પિસ્તાથી ગાર્નિશ કરી લઈશું. ફ્રેન્ડ તમે જો મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો ચેનલને અને બેલ આઇકન બટન ઓન કરજો જેથી કરીને મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. લાઇક એન્ડ શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. હવે આપણે ટેસ્ટ કરી લઈએ કેવી બની છે. વાવ, યમી યમી, બહુ જ મસ્ત બની છે ફ્રેન્ડ્સ. તો જરૂરથી એકવાર તમે ટ્રાય કરજો. બહુ જ મસ્ત બનશે અને તમને ઘરના બધાને એવું જ કહેશે રોજ બનાવો, તમે રોજ બનાવીને ખાઓ અને હેલ્ધી રહો. તો ફ્રેન્ડ્સ તમને જો મારો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. બાય બાય. ફરી મળીશું બીજા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.